ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસની કલમ 103, 238, 240 મુજબ કરવામાં આવેલ છે. એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે અને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે. 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું. મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોઢો એને દબાવ્યું, એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું. પછી જે આપણે પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડો હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે. અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપણું ગાબલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું. અને 6 તારીખે જે છે એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું. તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે. એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઇફ બંને વચ્ચે ઘરકંકાસ હતું. વાઇફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઇફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને ત્રણેયના મર્ડર કર્યું હતું. એમાં એક મેઇન જે વસ્તુ જાણવા લાયક છે કે એને જે ખાડા જે છે 1 તારીખે જ 1 અથવા 2 તારીખે 2 નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી દીધું હતું. તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અને લોકો એમાં તપાસ કરી રહ્યા છે. પછી મર્ડર થયું, બોડી એને ખાડામાં નાખી દીધું, એના ઉપર ગાબલા નાખી દીધું. પછી એવું હતું કે એને વાઇફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઇફ જે છે એવી રીતે કે વાઇફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે. તો એ બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું. એને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું, એરપ્લેન મોડમાં મેસેજ કર્યું કે કોઈને સેન્ડ નથી થયું, તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું, એક પ્લાનિંગના એંગલ આવે છે. પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું. પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી, બટ કેટલું કોઈના પરિવારમાં એની વાઇફ એના દીકરી ગાયબ થાય, જેટલું લાગણી હોવું જોઈએ, જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આ ગોતી લો, એનામાં એક મિસિંગ હતું. એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે. અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને 1% ગિલ્ટ હોય. તો એક આપણે કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું. હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી, બટ તપાસ ચાલુ છે. જે પણ હશે આગળની તપાસમાં અમને ખબર પડી છે. એ અહીંયા એનું રોકાણ અહીંયા નથી હતું, એના ઘરે ભાવનગરમાં હતા, તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને કંઈ આજુબાજુમાં ફરતા હતા. તો એને ક્યારે પણ જે મર્ડર પછી ઘરમાં રાત્રે રોકાણ થયું એવું નથી. સાહેબ ચલો આ સમગ્ર ઘટનાની અંદર જે હત્યા થઈ એની અંદર ખાસ કરીને પીએમનો રિપોર્ટ ક્યારે, ફાઇનલ રિપોર્ટ ક્યારે? પીએમ રિપોર્ટ આવશે, તે વિશ્લે પણ લીધું છે, એની બધી એફએસએલ એનાલિસિસ કરશે
એ જેટલી ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય. સર એના અફસોસ છે એના ચહેરા ઉપર કોઈ નહીં, બિલકુલ અફસોસ બાળકોની હત્યા નથી. નાટક કરે છે, બિલકુલ અફસોસ નથી. એસીપે સીસીટીવી માટે એને એમ કીધું એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા 5 તારીખની સવારથી. તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળે ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીવીમાં આવશે. બટ અમારી ટીમ જે છે પહેલા એનાલિસિસ કરી, કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી. આ લોકોની જે કોઈ મુવમેન્ટ હોય એવું આવતું નથી આવ્યું. અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડે કે એની કોઈ એક્ઝિટ મુવમેન્ટ અહીંયાથી થયું એવું નથી. તો એ બધું ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે બધું નાટક કરતા હતા. ઓકે.